તમને ગુડ મોર્નિંગ. તો ગાઈસ આજે આપણે આ કોટની ચેન રહીને ગાઈસ આપણે પકડી ગઈ. એમ જો કોટની ચેન ગાઈસ આપણે પકડી ગઈ. એમ ચેન વાસે ને કોટ આપણે ભેગો ન થતો, ચેન વચ્ચે તૂટી જાય. તો ગાઈસ આજે આપણે જવાનું છે લગાડવા કામે. ઓલું ગાઈસ આપણે સામે ખબર સામાનનું લારું ભરેલું હતું સામે લગાડવા, તો એ આપણે ઉતારવાનું. હજી તો જો ગાઈસ ટિફિન થઈ ગયું કમ્પ્લીટ, બાઈક એ કમ્પ્લીટ છે. બાઈક ની ગાઈસ આપણે હાચે હું ચાવી છે ખોઈ નહીં, ચાવી ખબર નહીં ક્યાં પડી ગઈ. ચાવી હવે જડશે નહીં અને ડાયરેક્ટ મુશ્કેલ કરી પછી આપણે જવાનું થાય છે. તો ગાઈસ આપણે હવે ટાઈમ થઈ ગયો કામ જવાનો. તો ટિફિન લઈને આપણે વાયલા જઈએ કામે. ગાઈસ આપણે ટિફિન લઈ લીધું છે અને ચંપલ આપણે પહેરી લઈ. તો બહુ ફેટાઈ છે. ટિફિન ટીંગાડી દીધું. આપણે ચાવી તો હે નહીં, તો મુશ્કેલ આપણે કરવું જોઈએ ડાયરેક્ટ. અહીંયાથી અમે ગાઈસ પ્લગ કાઢીને બાઇક ડાયરેક્ટ કરી નાખી, પછી આપણે કામે હાલ્યા જઈએ. નસ પે ચાવી આપી દીધી છે, ચાવી આપણે કાઢીને અને આપણે ટિફિન લેતા જઈએ. અને ગાઈસ આપણે નવરસિંહપુર મોટરસાઇકલ મેકવાનું નસ પે આપણે કેનાલ સુધી આવ્યા અને આપણે ટીવીએસ મોટરસાઇકલ ડાયરેક્ટ કરીને લેતા આવ્યા. પછી આપણે ચાવી બિરાજી દીધી અને હવે આપણે જવાનું છે વેકડભાઈ. નસ પે ગાઈસ આપણે કેનાલે વાટ જોવે છે, ડેલો આડો કરી દીધો છે. આપણે હવે હાલ્યા જઈએ. જો ગાઈસ નસ પે આપણી વાટ જોવે છે. ફટાફટ હાલ્યા જઈએ કામે, મોડું થઈ ગયું ત્યારે. ચાલો આપણે કામે પગી ગયા છે વેકડભાઈ. તો ગાઈસ આપણે હવે કામ ચાલુ કરી દઈએ. આવી તરત ટેકાનો સામાન ઉતારવાનો છે, તો કામ ચાલુ કરી દઈએ આપણે. તો ગાઈસ આપણે કાલ સજુ કર્યું ને આ સાઈડ એની ખોલવાની. જો ગાઈસ આપણે સજુ કર્યું તો આની સાઈડ ખોલ નાખીએ આપણે. ગાઈસ આપણે ટેકા મેકો સાફ કરી નાખ્યું અને આપણે ઉતારવાનું છે ટેકા અને પાટીને. ગાઈસ આપણે ઉતારવાનું છે, સામાન ઉતારવાનો છે. નરેશ પણ ટ્રેક્ટર લેવાનું પાછું અને આ બાજુ આપણે પાછું ઠાંઠું મરાવવાનું છે ટ્રેક્ટરને. એટલે આપણે અહીંયા ટેકા હુવાર દેવાના અને પાટિયા ફૂટ નાખીએ ને ધાબા પર લઈ લેવાના. એ રીતના આપણે ગાઈસ કરવાનું છે. તો નરેશ પણ ટ્રેક્ટર પાછું લેવડાવીને ઉતારવાનું કરી દઈએ ચાલુ. એટલું લેવાની કહેજો, અમે આવે એટલે પૂછી લઈ. ટ્રેક્ટર નો સામાન તો જેમને ભરેલો છે અને આપણે તેને આ બ્રેકેટિયા ગોઠવીને ખાઈ 1 2 અને 3. હજી તો ગાઈસ આપણે સામાન તો એમનું ટ્રેક્ટર નો ભરેલો જ છે. એમ જો હે ને ખાલી પાટિયા ને એવું ઉતાર્યું, પાટિયા વાલ પ્લેટ અને કટકા. એ ટ્રેક્ટર ગાઈસ આપણે ખાલી કરવાનું બાકી છે. અને હજી આપણે ગાઈસ નીચે સાઈડ આપણે કોલમ બીમ ખોલવાનો. તો ગાઈસ આ તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે. ખાઈ બેન પાછી કામે ચડી જઈશું ફટાફટ, એટલે આપણે હાથ પતી જાય. તો ગાઈસ હવે હાથને ધોઈને ખાવા બેસી જઈ. હવે મોડું ન થાય પણ ચા પીને તરત ગાઈસ આપણે કામે ચડી ગયા હતા. અને હાથ આપણે નવું પૂરું કરવાનું, બ્રેકેટ નવું અને સામાન ઉતારવાનો છે અને પાછું ખોલવાના છે બ્રેકેટિયા સાઈડોને બધું. ગાઈસ કેટલું કર્યું. તો ગાઈસ આપણે ખાઈ લઈએ ફટાફટ. ખાઈને ત્યાં આપણે ગાઈસ કામે ચડવાનું થશે. આવી સીનું શાક છે અને પાણી કશું ભરતા છે આપણે પીવા. રોટલી
અને વટાણાનું શાક ના ગાઈસ આપણે વાલોરનું શાક છે. વાલોરનું શાક છે. આપણે ફટાફટ ખાઈ લઈ કારણ કે આપણે કામ ચડી જવાનું કેમ કે આપણે વેમો ન ખાવાનું ફટાફટ આપણે ખાઈ કામ ચડી જઈએ બીજી વાત પછી ગાઈસ આપણે કરશું હાવ થાકી ગયો ગાઈસ આજે કાલનો એટલો થાકી ગયો ને આજે એટલો થાકી ગયો કામ તો કરવું પડે ને ફટાફટ ખાઈ લઈએ ગાઈસ આપણે કોલમ બીમ ખોલ નાખ્યો હે અને આપણે હવે જવાનું છે સામાન ઉતારવા ટ્રેક્ટરમાં ભર્યો નહીં ઉતારી નાખી નામ જો ગાઈસ આપણે પાણી રાખડે પાણી ગાઈસ ઠંડુ એટલું આપણે લઈ જવું સામાન ઉતારવા ગાઈસ આપણે પાટીને ઉતારેલું હોય ખાલી ટેકા અને પાટિયા એ એટલું જ વસ્તુ ખાલી લેવાનું હોય અને પાટી આપણે ઉતારેલા હોય એટલે પાટિયાને થપ્પો મારવાનો હોય અને ટેકાને આપણે લાંબા ઉરે દેવાના એ આપશે ને આપણે થપ્પો ન મારવાનું ટેકાનું પાટિયાનું આપણે ફટાફટ કામ ચાલુ કરી દઈએ આ પાટિયાને આપણે મારી દેવાનો કારણ થપ્પો હજી તો વાર લાગી જશે આપણે પાટિયા બલુંગિયા વાલ પ્લેટો ને વાંધો કહેશે ઉતારી નાખ્યું આ ટેકા જો ગસ કેટલા બધા 100 ટેકા ઉતાર્યા અને હવે આપણે ગઈશ નરેશભાઈ ટ્રેક્ટર લે પાછું આપણે હવે જવાનું છે નવા ઇસનપુર આ નરેશભાઈના ઘરે સામાન ઉતારવાનો છે બીજું તો આપણે કંઈ નહીં એટલો બધો કહેશે આપણે સામાન ઉતારી નાખ્યો સમજો 100 ટેકા પાટિયા કેટલું બસ આપણે વાલાજી નવા ઇસનપુર નરેશભાઈ બસ પાછું લે ત્યાં અડાડા નહીં તારું બસ બસ તો બસ આપણે વાલાજી નવા ઇસનપુર બસ આપણે જવાનું નવા ઇસનપુર અને નરેશભાઈ ગયા છે આપણે ટ્રેક્ટર લઈને વહી ગયા છે અને આપણે જવાનું છે બાઇક લઈને આપણે ઊંઘી પડી ગઈ આપણે કાંઈ મોટું લૂસવા લીધું હતું નરેશભાઈ ગાય વહી ગયા આપણે ટ્રેક્ટર લઈને આગળ આપણે મોટરસાઇકલ લઈને જવાનું આ રહ્યું નહીં મોટરસાઇકલ લઈને જવાનું ગાય આપણે સામાન રહ્યું ને એ નવા ઇસનપુર ઉતારવાનો હોય ખાલી ટેકા એક જ છે બીજું તો આપણે કંઈ હે નહીં બહારના ટેકા એક છે તો આપણે આને જેવો નવા ઇસનપુર નરેશભાઈ પોગવા આવ્યા છે નરેશભાઈના ઘરે પોગી ગયા અહીં અને આપણે હવે જો ટેકાનો કલર ઉલર્યો તો ઉલર્યો કરી નાખી જાય છે આપણે તો રેસ દો નરેશભાઈ હટ કરો જી ઊંચું નરેશભાઈ નરેશભાઈ નીચે લાગ્યા જવા દો જવા દો જવા દો જવા દો જો પછી ટેકાનો ટપ્પો મારી દીધો 100 ટેકા છે અને 150 ટેકા અને આપણે બીજા પણ ટેકાનો ટપ્પો મારી દીધો પછી તો આપણે બાકી હારી ટેકા ફટાફટ ટપ્પો મારી દી તો ગાઈસ આપણે હવે જવાનું છે ઘરે ઘરે ટેકાનો વાંધો જો ગાઈસ આપણે કેવો મસ્ત મને ટપ્પો મારી દીધો ટેકા 9 ટેકા અને આપણે હવે જવાનું છે ઘરે કેનાલે પોગી ગયા હી અને ગાઈસ આપણે શિયાળામાં વરસાદ આવે આમ જો આ કેનાલમાં ગાઈસ દેખો જો ગાઈસ આપણે આમ આવે ને વરસાદ ગાઈસ શિયાળામાં વરસાદ આવે બોલો ફટાફટ આપણે હાલે જઈએ ઘરે ને કોલ લઈ જઈશું અને આમ જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો કોઈ શિયાળામાં ગાઈસ આપણે વરસાદ હોય શિયાળામાં વરસાદ આવે એમ ગાઈસ આપણું બાઇક અહીંયા પડ્યું છે આમ ગાઈસ આપણે ફટાફટ હાલે જઈએ આમ જો આવે ને ગાઈસ વરસાદ જો આ બાઇક ઉપર આપણે સાંટા પડામ જો પડે ને જો સીટે પલાળી નાખી તો ફટાફટ ટિફિન ટીંગાડી દઈ લોક મારી દઈ અને આપણે હાલા જઈએ ઘરે બહુ આવશે ને તો ગાઈસ આપણે પલળી જઈશું કોટને વધુ પલર છે કોટ મેલો તો છે પણ પલર છે તો ગાઈસ આપણે હવે આજનો ગાઈસ આપણે બ્લોગ પૂરો મળશું ગાઈસ નવા એક બ્લોગમાં આવતી બાય બાય ગાઈસ આપણે વરસાદ ચાલુ થઈ ગયો એટલે બ્લોગ આપણો અહીંયા એન્ડ કરીએ